નમસ્તે મિત્રો. નેક્સ્ટ એક વીક બાદ ત્યાર પછીના વીકમાં બજેટ આવનારું છે. એ સમયે પહેલાના સમયમાં ખાસ કરીને નેક્સ્ટ વીકની અંદર કે જે કોઈ પીએસયુ સ્ટોકની અંદર તમે શોર્ટ ટર્મ માટે એક ટ્રેડિંગ પર્પઝ માટે કોઈ પણ શેર લીધેલા છે તો એક ધ્યાનમાં રાખવું. આ એક નેક્સ્ટ વીક લાસ્ટ વીક બની શકે કે ડીપ પણ મળી શકે, પણ અત્યારે એક નિફ્ટીની અંદર સારો એવો બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે, ત્યારે એવા સમયે સારા એવા નવા લેવલ પણ જોવા મળી શકે. બંને વસ્તુ છે એટલે ખાસ ધ્યાનમાં રાખવી. અને બીજી વસ્તુ એ પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે લોંગ ટર્મ પર્પઝ માટે તમે મિત્રો લેતા હોય તો પણ ખાસ વિચારજો. ખાસ કરીને મિનિમમ ટાઈમ પીરિયડ જોઈએ તો 1 થી 2 વર્ષ માટે. ઘણા શેર એવા છે કે ઓવર વેલ્યુડ છે, ઘણી સારી એવી રેલી આપી દીધેલી છે અને તમે નવું ઇન્વેસ્ટમેન્ટ કરશો તો એક મોંઘા ભાવમાં વેલ્યુએશન હાઈમાં એક ખરીદી રહ્યા છો. આ એક ધ્યાનમાં રાખવું જોઈએ. ત્યારે એવા વેલ્યુએશનની વાત ઉપરથી એક નવી વાત કે ખાસ આજના વિડીયોની અંદર કે એવા બે ક્ષેત્ર, આઈટી ક્ષેત્ર અને કેમિકલ ક્ષેત્ર, જેની અંદર એક બોટમ આઉટ થયેલો એવો જોવા મળી રહ્યો છે. ત્યારે એવા સમયે કે આવનારા સમયની અંદર આ એક ક્ષેત્ર નવું એક ક્ષેત્ર જે ઘણા સમયથી એક જ રેન્જની અંદર એના શેરના ભાવ જોવા મળતા હતા, પણ બોટમ આઉટ થયા હોય એવું આપણને અત્યારે દેખાઈ રહ્યું છે કે નેક્સ્ટ આવનારા Q1ના રિઝલ્ટની અંદર આ બધી કંપનીઓની અંદર ઇમ્પ્રુવમેન્ટ કેટલો જોવા મળશે કે સેલ્સની અંદર કેટલો જોવા મળશે, ખાસ એ વસ્તુ પર ધ્યાનમાં રાખીને તમારે આ કંપનીને ધ્યાનમાં લેવી. અને બીજી વસ્તુ ખાસ એ કહેવાની કે આ બંને કંપનીઓ, બંને ક્ષેત્ર જે ખાસ છે એ લોંગ ટર્મ પર્પઝ માટે વિચારતા હોય તો એક સારી એવી વેલ્થ બનાવવા માટે તો બેસ્ટ સેક્ટર કહી શકીએ. કે સારી એવી વેલ્થ બનાવવી હોય તો આઈટી અને કેમિકલ, કે જે લોંગ ટર્મ સારી એવી મોટી કંપનીઓ તમે એના ચાર્ટ જોશો તો એની અંદર જોવા મળશે, જેની અંદર સારામાં સારું 10,000%, 20,000%નું રિટર્ન તમને જોવા મળશે. કારણ કે 2,000 ગણા જેટલા, 20,000 ગણા જેટલા પૈસા કંપનીઓએ કરેલા છે. આવી કંપનીઓને જે મિડકેપ ક્ષેત્રની કંપની છે કે જે લોંગ ટર્મ માટે વિચારતા હોય કે સારું એવું વેલ્થ બનાવવા માટે વિચારતા હોય એવી બે કંપનીઓ વિશે આ વિડીયોની અંદર મારે વાત કરવી છે. જે બંને કંપનીઓ મિડકેપ ક્ષેત્રની છે, પણ સારું એવું એના બોટમ આઉટ થયેલું મને એવું ધ્યાનમાં લાગે છે કે આવનારા સમયની અંદર નેક્સ્ટ ક્વાર્ટર પછી પણ આ કંપનીઓની અંદર જમ્પ એવો શરૂ જ રહેશે. તો આ વિડીયોની અંદર આગળ વધીએ છીએ. સ્ટોક ઓફ ગુજરાતી લાઇવ્સમાં મિત્રો ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો, ખાસ ફ્રી ઓફ વાળું કામ છે, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. બેલ આઇકન ઉપર ઓલ ઉપર ટચ કરો અને તમારે કોમેન્ટ જણાવી શકો છો, તમારું મંતવ્ય પણ જણાવી શકો છો, એક લાઇક ફ્રી ઓફ પણ આપી શકો છો. હવે આગળ વધીએ છીએ વિડીયોમાં. એમાંની પહેલી કંપની છે જે 2019ની અંદર માર્કેટની અંદર આવેલી હતી. ત્યાર પછીના ઓલ ટાઈમના એના રિટર્નની વિશે વાત કરશો તો 5.5 ગણા જેટલા આ કંપનીઓએ એના શેર હોલ્ડરોને આપેલા છે, કે જે 5 ગણા કરતાં પણ વધારે રિટર્ન એના શેર હોલ્ડરોના ભાવમાં કરેલું છે. હવે ખાસ અગત્યનું એ જ વસ્તુ છે કે ઘણા સમયથી આ શેર છે એક જ દાયરાની અંદર ટ્રેડ કરતો જોવા મળતો હતો કે 4,000 થી લઈને 5500 સુધીના ભાવની અંદર આ શેરનો ભાવ જોવા મળતો હતો. આ કોન્સોલેટ કરેલો સમયગાળો છે એક એસઆઈપી કરીને જે કંપનીઓથી નજીક છે, જે શેર હોલ્ડરો આ કંપનીઓથી નજીક છે કે ઓલરેડી એ ઇન્વેસ્ટ કરેલું છે, એમના માટેનો આ ખાસો સારો એવો સમય હતો. પણ હજુ પણ આ એક સમય શરૂ રહેશે કે આગળ તમને એ એસઆઈપી નો મોકો શોર્ટ ટર્મ માટે આપી શકે. હવે આ કંપની છે એ પોતાના ટોપ હાઈથી 25% જેટલી ડાઉન છે. કેમિકલ ક્ષેત્રની કંપની છે. શેરના ભાવ અત્યારે જોશો તો 5,350 રૂપિયા જોવા મળી રહ્યો છે. કંપનીના નામ વિશે વાત કરીએ ખાસ મિત્રો કે ફાઇન ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ, કે જે કંપની છે એ કેમિકલ ક્ષેત્રની કંપની કહી શકીએ અને મિડકેપ ક્ષેત્રની કંપની, કે જે કંપનીનું માર્કેટ કેપ છે 16,400 કરોડનું એવરેજ જોવા મળી રહ્યું છે. પીની દ્રષ્ટિએ વેલ્યુએશનમાં થોડો હાઈ આપણને લાગે છે. 52 વીકનો હાઈ એટલે કે એક વર્ષનો હાઈ જોશો તો 5500 સુધી અને એક વર્ષનો લો 4,021 જોવા મળી રહ્યો છે. કંપનીનું બિઝનેસ વિશે વાત કરીએ, કયા કયા ક્ષેત્રની અંદર આ કંપની કામ કરી રહી છે, કે જેની અંદર ફાઇન ઓર્ગેનિક એ લાર્જર મેન્યુફેક્ચરિંગ છે, ઓલિયો બેઝ કેમિકલ કે જેનું નિશ છે એના ઉપર આ કંપની કામ કરી રહી છે અને ગ્લોબલી લેવલે 6થા નંબરનું સ્થાન ધરાવે છે. ખાસ કરીને પોલિમર એડેટિવ્સ અને લીડિંગ અને ગ્લોબલી પ્લેયર્સ છે કે જે સ્પેશિયાલિટી ફૂડના કેમિકલ ક્ષેત્રની અંદર કામ કરે છે. ખાસ એક અગત્યની એ પણ વસ્તુ, ક્લાયન્ટ બેઝ પણ વાત કરીએ આ કંપનીના, એ સારા એવા ક્લાયન્ટ બેઝ છે કે કોકાકોલા, બ્રિટાનિયા, એશિયન પેન્ટ, પાર્લે, પીડીલાઇટ, બર્જર પેન્ટ જેવા સારા એવા ક્લાયન્ટ કે હેવી ક્લાયન્ટ કહી શકીએ, જે કંપનીના
રેવન્યુની અંદર સેલ્સની અંદર ડીપ ના પડી શકે, કારણ કે એક સારો ક્લાયન્ટ બેઝ જોવા મળી રહ્યો છે, જે તમને લોંગ ટર્મ માટે એક વિશ્વાસ આપી શકે કે આ કંપનીઓને તમારે હોલ્ડ કરવા લાયક છે. ખાસ કરીને 470 કરતાં વધારે પ્રોડક્ટ્સ આ કંપની બનાવે છે. અને સાથે બીજી વસ્તુ એ પણ જોવાની છે કે યુએસએ અને યુરોપની અંદર પણ આ કંપનીનો સારો એવો ડિસ્ટ્રીબ્યુટ નેટવર્ક પણ ધરાવે છે, અને 800 થી 50 કરતાં વધારે કસ્ટમર પણ જોવા મળી રહ્યા છે. ખાસ હવે વાત કરીએ ખાસ અગત્યની એ પણ વસ્તુ કે સારો એવો બિઝનેસ ગ્રોથ આપણને જોયો, સારા એવા શેર હોલ્ડર પેટર્નની ઉપર જોઈએ કે જેની અંદર પ્રમોટરોનું હોલ્ડિંગ સારામાં સારું 75% જોવા મળી રહ્યું છે. કે આ બંને કંપનીઓની, હું આજે જે બંને કંપનીઓની વાત કરી રહ્યો છું, જેની અંદર સારો એવો પ્લસ પોઈન્ટ મારી દ્રષ્ટિએ એ જ જોવા મળે છે કે પ્રમોટરોનું હોલ્ડિંગ છે એ સુપર કે 75%, અને સાથે એફઆઈઆઈનું હોલ્ડિંગ છે એમાં પણ સારો એવો ગત ક્વાર્ટર કરતા કે ક્વાર્ટર ડિસેમ્બર 2023ના ક્વાર્ટરની સાથે કમ્પેર કરશો કે 3.58 થી હાલની દ્રષ્ટિએ 4.47નું એફઆઈઆઈનું હોલ્ડિંગના અંદર વધારો થયો છે. અને સાથે ડીઆઈઆઈના હોલ્ડિંગની વાત કરીએ 11.84 થી થોડો એવો પ્રોફિટ બુક જે ડીઆઈએસ દ્વારા થયેલું છે કે 10.76, અને સાથે પબ્લિકની વાત કરો 9.77 જોવા મળી રહ્યું છે. હવે બેલેન્સ રિઝર્વની અંદર વાત કરીએ, કંપની પાસે કેટલું રિઝર્વ જોવા મળી રહ્યું છે. સારામાં સારું 2019ની કમ્પેરિઝન કરશો, રિઝર્વની અંદર સારો એવો ગ્રોથ પણ જોવા મળ્યો છે. ઓલવેઝ આમ કહેવાનો મિનિંગ એમ છે કે ગ્લોબલી લેવલે તમે એનો બિઝનેસ ગ્રોથ જોશો તો સ્લો ડાઉન સેક્ટર વાઇઝ કે આખા કેમિકલ ક્ષેત્રની અંદર ડિમાન્ડ છે એ ઘણી ડાઉન જોવા મળી છે, તેમ છતાં એનું રિઝર્વમાં ગ્રોથ સારો છે. પ્લસ બીજું પોઈન્ટ એ કે 1.5-2 વર્ષથી એક જ રેન્જમાં જોવા મળતો હતો. તો ફરી વખત એ વાત કરવા ઈચ્છું છું મિત્રો કે આ વસ્તુ કે જ્યારે સેક્ટર પૂરું ડાઉન છે એ આપણા માટે મસ્ત સારો એવો પ્લસ પોઈન્ટ કહી શકીએ કે જે એક ઇન્વેસ્ટ કરવા માટેનો એક સારું એવું સેક્ટર છે. રિઝર્વ હાલની દ્રષ્ટિએ કે માર્ચ 2024ની અંદર 1846 જોવા મળી રહ્યું છે. સારી એવી લોંગ ટર્મ હોલ્ડ કરવા લાયક કંપની મારી દ્રષ્ટિએ છે કે ફાઇન ઓર્ગેનિક કંપની. હવે આગળ વધીએ છીએ નેક્સ્ટ સ્ટોક વિશે કે જે કંપની છે એક નવું ક્ષેત્ર ઊભું થઈ રહ્યું છે કે આઈટી ક્ષેત્રની અંદર સારામાં સારી દિગ્ગજ બની શકે એવી કંપની, અને એવી કંપની કે એલટીટીએસ કે જે કંપનીનું સારું યોગદાન 5G ક્ષેત્રની અને ખાસ કરીને એઆઈ ક્ષેત્રની અંદર સારું એવું યોગદાન આ કંપનીનું રહેવાનું છે. અને સારો એવો સબસિડી કે જે એલટીટીએસ કંપનીની જે વાત કરી રહ્યો છું, જે લાર્સન એન્ડ ટુબ્રોની સબસિડિયરી છે, ખાસ એ સારામાં સારું પ્લસ પોઈન્ટ, કારણ કે જેટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ, મોટા ઓર્ડરો આ કંપનીઓને મળી શકે એવી પૂરી ક્ષમતા ધરાવે છે, કારણ કે આ કંપનીની પાસે સારો એવો અનુભવ અને સારા એવા ક્લાયન્ટ બેઝ પણ જોવા મળી રહ્યા છે. જે કંપનીની વાત કરીએ છીએ એનું નામ છે એલટીટીએસ ટેકનોલોજી સર્વિસ કંપની, જે સબસિડિયરી છે ખાસ કરીને લાર્સન એન્ડ ટુબ્રો કંપનીની, જે દિગ્ગજ ઇન્ડિયાની મોટામાં મોટી કંપની કે દરેક ક્ષેત્રની અંદર એ કંપનીનું કામ છે, એની સબસિડી એલટીટીએસ. હવે વાત કરીએ આગળ કે આ કંપનીઓના ખાસ કરીને ફોર્ચ્યુન 500ના કસ્ટમર બેઝ છે, એમાંના 69 કસ્ટમર આ કંપની પાસે છે. આ ખાસ સારો એવો પ્લસ પોઈન્ટ આપણે ગણાવી શકીએ કે લોંગ ટર્મ હોલ્ડ કરવા માટે આ એક ફોર્ચ્યુનર કસ્ટમર બેઝ દરેક કંપનીની અંદર હોતા નથી. સારું એવું આઈટી ક્ષેત્રની અંદર પણ યોગદાન આ કંપનીનું છે. હવે વાત કરીએ કયા કયા ક્ષેત્રની અંદરથી આ કંપનીનું બિઝનેસ જોવા મળી રહ્યો છે. ખાસ નોર્થ અમેરિકામાં 63%, યુરોપમાં 16%, ઇન્ડિયાની અંદર 13% અને રેસ્ટ ઓફ વર્લ્ડની અંદર 8%. એટલે ખાસ એક પ્લસ પોઈન્ટ એ જોવા મળે છે કે આવનારા સમયની અંદર ઇન્ટરેસ્ટ રેટ કટ અમેરિકાની કન્ટ્રીમાં જોવા મળશે તો આ કંપનીને સારો એવો એના રેવન્યુની અંદર સારો એવો ગ્રોથ જોવા મળી શકે. હવે આગળ વાત કરીએ કે એના શેર હોલ્ડર અને પ્રમોટરની હોલ્ડિંગ વિશે. ખાસ બીજો પોઈન્ટ એક મારી માટે પ્લસ પોઈન્ટ મારી દ્રષ્ટિએ કહી શકું કે 73.74નું હાલની દ્રષ્ટિએ પ્રમોટરોનું સારામાં સારું હોલ્ડિંગ જોવા મળ્યું છે કે પ્રમોટરોને પોતાની કંપની ઉપર પૂરેપૂરો ભરોસો છે કે આવનારા સમયની અંદર એક સારું યોગદાન, સારું રેવન્યુ જનરેટ કરી શકે અને સારા ઓર્ડર લઈ શકે એમ છે. અને સાથે એફઆઈઆઈનું હોલ્ડિંગની વાત કરી કે 5.52 જોવા મળી રહ્યા છે હાલમાં, અને 12.09 એ ડીઆઈનું હોલ્ડિંગ આપણને જોવા મળ્યું છે. અને સાથે પબ્લિકની વાત કરીએ જેની અંદર સારો એવો ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે. ખાસ એવા સમયે કે જ્યારે આ કંપનીનો શેરનો ભાવ ઘણા સમયથી એક જ દાયરાની અંદર જોવા મળી રહ્યો હતો. આ બધા કારણોસર, કારણ કે એક વર્ષની અંદર નહિવત પ્રમાણમાં રિટર્ન 23%નું રિટર્ન આપી રહ્યો છે એલટીટીએસ જે કંપની, કે જે કંપનીની શેર હોલ્ડરો કે જે ત્યાંથી પબ્લિક હોલ્ડ કરી નથી શકતી, કારણ કે આ વસ્તુની અંદર એસઆઈપી કરવા લાયક આ શેર છે કે જે
લાર્સન એન્ડ ટુબ્રો થી ડિપેન્ડ છે કે એની સબસિડી છે. ખાસ વસ્તુ મિત્રો એ સમજવા જેવી છે કે મિડ કેપ ક્ષેત્રની કંપની માર્કેટ કેપની દ્રષ્ટિએ આ કંપનીનું 53,000 કરોડનું માર્કેટ કેપ જોવા મળી રહ્યું છે. આ વસ્તુ સમજવો કે આ તમને એક સારો એવો મોકો આપી રહ્યું છે. હજુ પણ એક મોકો ગયો નથી કે જે કંપની 5,000 ઉપર ટ્રેડ કરી છે કે શેરનો ભાવ 5,037 જોવા મળી રહ્યો છે કે આવનારા સમયની અંદર કે તમે 10 વર્ષ 15 વર્ષ માટે વિચારતા હોય તો આ કંપનીઓને હોલ્ડ કરવા લાયક છે. હવે આગળ વધીએ. 1 વર્ષના લોની વાત કરી 38,21 અને 1 વર્ષનો હાઈ છે 58,73 એટલે 5,873 જોવા મળ્યો છે. રિઝર્વની વાત કરીએ સારામાં સારું રિઝર્વ 2020 થી દ્રષ્ટિએ કમ્પેરિઝન કરશો તો હાલની દ્રષ્ટિએ 5,030 કરોડનું કંપની પાસે રિઝર્વ જોવા મળ્યું છે. સારો એવો ગ્રોથ થયેલો જોવા મળી રહ્યો છે. અને પ્રોફિટ અને લોસની વાત કરો સેલ્સની અંદર ગ્રોથની અંદર વાત કરો 2019 ની અંદર 47,12 નો સેલ્સ હતો. હાલની દ્રષ્ટિએ એ છેલ્લા 6 વર્ષની અંદર 8,679 નો જોવા મળ્યો છે. પણ છેલ્લા ઘણા સમયથી એક જ દાયરાની અંદર સેલ્સ કે 7,910 લાસ્ટ ક્વાર્ટરમાં છેલ્લા ગત વર્ષમાં અને હાલ ચાલુ વર્ષની અંદર કે 2024ના વર્ષની અંદર 8,679 કારણ કે એટલો બધો ગ્રોથ આઈટી ક્ષેત્રની ગ્લોબલી લેવલે ડિમાન્ડ અત્યારે જોવા નથી મળી પણ આવનારા સમયની અંદર આવશે એવું અત્યારે દેખાઈ રહ્યું છે. હાલની દ્રષ્ટિએ પ્રોફિટ 1 વર્ષનો 1258 જોવા મળી રહ્યો છે. બંને કંપની લોંગ ટર્મ માટે હોલ્ડ કરવા માટે સુપર કંપની કહી શકીએ. મારી દ્રષ્ટિએ તમારો શું મંતવ્ય છે એ ખાસ જણાવજો. એન્ડ સુધી વિડીયો જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. ફ્રી ઓફ ફોલો કામ છે. એક લાઇક બટન પણ તમે ફ્રી ઓફ આપી શકો છો. થેન્ક યુ.